ॐ विश्वं दर्पणदृश्यमाननगरी तुल्यन्निजान्तर्गतं पश्यन्नात्मनि मायया बहिरिवोद्भूतं यथा निद्रया यः साक्षात् कुरुते प्रबोधसमये स्वात्मानमेवाद्वयं तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये बीजस्यान्तरिवाङ्कुरो जगदिदं प्राङ्निर्विकल्पं पुनः मायाकल्पितदेशकालकलना वैचित्र्यचित्रीकृतं मायावीव विजृम्भयत्यपि महायोगी वयस्वेच्छया तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये तस्मै श्रीगुरुमूर्तये नमः इदं श्रीदक्षिणामूर्तये। 48मो श्लोक। व्युत्थिताशेषकामेभ्यः यदा धीरवतिष्ठते तदेव प्रत्यगात्मानं स्वयमेवाविवीक्षति। નિષ્કર્મ સિદ્ધિના પ્રથમ અધ્યાયનો 48મો શ્લોક છે. સુરેશ્વરાચાર્યજી અહીંયાનો સંબંધ ગદ્ય આપણે જોઈ ગયા 48મા શ્લોકનું. એની અંદર કહ્યું કે આ કર્મ જે છે એ અંતઃકરણ શુદ્ધિ માટે અત્યંત આવશ્યક છે. કર્મની ઘણી બધી નિંદા પહેલાં એમણે કરી જ, પરંતુ પછી કર્મની સ્તુતિ કરવાની પણ શરૂ કરી. અર્થાત કર્મની નિંદા કરવાને કારણે એવું લાગે કે કર્મનો કોઈ ઉપયોગ જ નથી. જો કર્મનો કોઈ ઉપયોગ ન હતો, ભગવાને કર્મેન્દ્રિયો જ ના આપી હોત. એટલે વાસ્તવની અંદર કર્મેન્દ્રિયો આપી છે, બહિર્મુક્તા પણ છે, બધું છે, તો એનો કંઈક ઉપયોગ તો છે. એટલે એ વાસ્તવની અંદર કર્મને કર્મયોગ બનાવવા માટે છે. કર્મયોગ કર્મ વગર શક્ય નથી. અને માટે કર્મનો ઉપયોગ કયા પ્રકારે છે, કેવી રીતે કર્મ કરવું જોઈએ, કેવું વલણ હોવું જોઈએ, જેથી કરીને છેવટે ચિત્ત શુદ્ધિ થાય અને એ દ્વારા પછી આત્મજિજ્ઞાસા અને જ્ઞાન અને પછી મોક્ષ વગેરે પ્રાપ્ત થાય, એ ચર્ચા કરી રહ્યા છે કે કર્મયોગનો અર્થાત કર્મનો ઉપયોગ જ રહેલો છે. અને એમાં કયા પ્રકારના કર્મોને કર્મયોગ કહેવાય, એટલે કયું નિત્ય નૈમિત્તિક કર્મ, પંચમહાયજ્ઞ જે છે. નિત્ય નૈમિત્તિક કર્મ આવે ને એટલે સીધી પેલી વેદની વાત આવે. વેદની વાત આવે એટલે તરત આપણું મન તરત બંધ જ થઈ જાય, કે આપણે વેદને જાણતા જ નથી, વેદને હજુ સુધી અડ્યા જ નથી, વેદ કેવો છે એ નથી ખબર. એટલે પેલો વૈદિક કર્મની વાત આવે એટલે સીધું આપણા મનમાંથી નીકળી જ જાય, જવા દો ચાલો. એટલે પંચમહાયજ્ઞ જે છે એ વસ્તુ ભલે એ વૈદિક જ છે, પરંતુ પંચમહાયજ્ઞની વાત બધા આચાર્યો કરતા જ હોય છે અને સરળ છે, બિલકુલ સરળ. એમાં પાછું નિત્ય નૈમિત્તિક કર્મમાં પાછું બીજી વાત પણ તકલીફો છે. બ્રહ્મચારી એટલે આ જ કર્મ થાય ને, પછી ગૃહસ્થને પહેલાં આ કરવાનું. પણ ક્યાં જાણવા જવું આ બધું, કે કયું કર્મ કરવાનું નહીં, બધું હવેના આ જમાનામાં બહુ બધું કંઈ બહુ ફિઝિબલ દેખાતું નથી. એટલે આ પંચમહાયજ્ઞ એવી વસ્તુ છે જે બધા જ કરી શકે એવી છે, અને એ પાછું વેદમાં જ રહેલા છે. માટે નિત્ય નૈમિત્તિક કર્મ સામાન્ય રીતે હવે પંચમહાયજ્ઞના રૂપમાં જ કહેવામાં આવે છે. અર્થાત કર્મ તો કરવું જ જોઈએ, પણ કર્મ પંચમહાયજ્ઞ રૂપી કર્મ કરો તો પછી જીવનમાં આધ્યાત્મિક વિકાસ થાય. બાકી તો બધા કામ્ય કર્મ કહીએ આપણે. પંચમહાયજ્ઞ એટલે ઓફરિંગ, આહુતિ, અર્થાત કશું પ્રાપ્ત કરવાનું, કશું મેળવવાની વાત નથી, આપણી જાતની આહુતિ આપવાની વાત છે. ચાલો, એટલે આ રીતે એની અર્થાત એ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાન વગેરેથી છેવટે આ ચિત્ત શુદ્ધિ વગેરે થાય, જ્ઞાનની યોગ્યતા પ્રાપ્ત થાય, એ બધી વાત ચર્ચા અત્યારે આચાર્ય કરી રહ્યા છે. અને 45મા શ્લોકથી આ ચર્ચા એમણે શરૂ કરી છે કર્મની સ્તુતિ કરવાની. અને અહીંયા કહી રહ્યા છે યથાધીહિ, 48મા શ્લોકની અંદર, યથાધીહિ અશેષ કામેભ્ય વ્યુત્થિત અવતિષ્ઠતે. દીહિ અંતઃકરણ, અશેષ કામેભ્ય, અંતઃકરણ જે છે બધા જ ભૌતિક વિષયોની કામ્ય પદાર્થોની કામનામાંથી વ્યુત્થિત બહાર આવી ગયેલું છે. અને આ બહાર આવીને ઊભું છે, મતલબ કે એ પ્રકારની એની મનની સ્થિતિ છે. અવતિષ્ઠતે તદા, ત્યારે એ તદા એવ પ્રત્યેગાત્માનમ સ્વયમેવ અવિવીક્ષતિ, ત્યારે વાસ્તવમાં એ અંતઃકરણ જે છે એ આપોઆપ જ પ્રત્યેગાત્માનમ અવિવીક્ષતિ. અવિવીક્ષતિ એટલે આવેશુમ ઇચ્છતિ. એ અંતઃકરણ હવે આત્મા જે પ્રત્યેગાત્મા જે છે એને વળગી જવા માટે તૈયાર થઈ ગયું છે, એને જાણવા માટે તૈયાર થઈ ગયું છે.
એમ કહેવાનો અહીંયા આશય છે. અર્થાત બ્રહ્મજ્ઞાનની જિજ્ઞાસા, આત્મજ્ઞાનની જિજ્ઞાસા જન્મે છે એ કહેવાનો અહીંયા આશય છે. અને પ્રત્યેક આત્માનમ કહ્યું. ઘણી જગ્યાએ આ શબ્દ આવે છે, ઘણી જગ્યાએ આત્મા આવે, ઘણી જગ્યાએ બ્રહ્મ આવે, ઘણી વાર પ્રત્યેક આત્મા શબ્દ વાપરે. હવે આત્મા શબ્દ છે તો પ્રત્યેક આત્મા કરીને આવો ખોટો વધારો શાના માટે કરો છો? પ્રત્યેક આત્મા એવું શા માટે બોલો છો? આત્મા કહો, પણ આત્મા કહેવાથી બહુ નથી ખબર પડતી, એટલે પ્રત્યેક આત્મા કહેવું વધારે સારું છે. હવે પ્રત્યેક આત્મા કહે તો ઉપરથી વધારે ગૂંચવાડો થાય છે. આત્મામાં તો કંઈ સમજણ પડતી નથી. પ્રત્યેક આત્મા એટલે સૌથી અંદર રહેલો. સૌથી અંદર રહેલો એટલે જે કદી વિષયીકરણ માટે એને જ્ઞાનનો વિષય તમે ન બનાવી શકો, એ સૌથી અંદર રહેલો કહેવાય. જે જ્ઞાનનો વિષય બને એને બાહ્ય ગણવામાં આવે. અંતઃકરણ પણ જે છે આપણા જે છે જ્ઞાનનો વિષય બને, અને માટે એ અંતઃકરણને બાહ્ય ગણાય. અંતઃકરણ કરતાં ઇન્દ્રિયો બાહ્ય બને, જ્ઞાનનો વિષય બને, એટલે એને વધારે બાહ્ય ગણવામાં આવે. બાહ્ય જગત છે જ્ઞાનનો વિષય બને તો એને એના કરતાં પણ વધારે બાહ્ય ગણવામાં આવે. અર્થાત સૌથી અંદર રહેલો જે છે તો પછી અહમના રૂપમાં જ રહેલો હોય. અહમ જ બધાને વિષય બનાવે છે. અહમ જ મનને વિષય બનાવે જ્ઞાનનો. અહમ જ ઇન્દ્રિયોને જ્ઞાનનો વિષય બનાવે. અહમ જ બાહ્ય જગતને જ્ઞાનનો વિષય બનાવે. એટલે જે અહમના રૂપમાં રહેલો છે, જે સૌથી અંદર રહેલો છે, જે ક્યારેય જ્ઞાનનો વિષય ન બની શકે, જે વિષયના રૂપમાં રહેલો છે, એને પ્રત્યેગાત્મા કહેવાય. તદા એવ પ્રત્યેગાત્માનમ સ્વયમેવ વિવિક્ષતિ. સ્વાભાવિકપણે, સ્વયમેવ એટલે સ્વાભાવિકપણે જ એને આ રીતે આત્મજ્ઞાનની જિજ્ઞાસા એમાં ઉત્પન્ન થાય છે. ક્યારે એ પહેલાં કહી દીધું ને, યથા ધીહી અશેષ કામેભ્ય વિત્થિત અવતિષ્ઠતે. જ્યારે સર્વ કામનાઓ, ભૌતિક વિષયોની કામના, મોક્ષની કામના તો રહે જ, મોક્ષની કામના બધી કામનાઓને ગળી જાય, અને એ મોક્ષની કામના રહે જ્યાં અને આ જ્ઞાન પ્રાપ્ત થાય એટલે પણ જતી રહે. એટલે આ રીતે યથાધીહી અશેષ કામેભ્ય, સર્વ કામ ભૌતિક વિષયોની કામનામાંથી જ્યારે અંતઃકરણ મુક્ત બને છે ત્યારે તે અંતઃકરણ આત્માને જાણવાની અર્થાત આત્મવિચાર માટે પ્રવૃત્ત થાય છે. આત્મજ્ઞાનની એનામાં જિજ્ઞાસા જન્મે છે, અને એ સ્વાભાવિકપણે જ જન્મે છે એમ કહે છે અહીંયા. એટલે સ્વયમેવ કહ્યું. સ્વયં એટલે એનામાં એ અંતઃકરણમાં સ્વાભાવિકપણે જ આવી ઈચ્છા, આત્મવિચારની, આત્મજ્ઞાનની ઈચ્છા એનામાં જન્મે છે. પછી 49મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે, અતઃ પરમ અવસિત અધિકારાણી કર્માણી પ્રત્યેક પ્રવણત્વ સૂનૌ કૃત સંપ્રતિકાની ચરિતાર્થાની સંતિ. એટલે સુરેશ્વરાચાર્યજી કહેવા માગે છે કે એકવાર કર્મ એનું પ્રયોજન સિદ્ધ કરી દે, એટલે આત્મજ્ઞાન માટેની આવી જિજ્ઞાસા વગેરે જન્માવી દે, પછી એ કર્મ જે છે વાસ્તવની અંદર એને નિવૃત્ત થઈ જવું છે, એ અહીંયા કહેવા માગે છે. બહુ વિલક્ષણ રીતે કહે છે, કારણ કે હવે એમને કર્મનું કોઈ પ્રયોજન રહ્યું નથી. ઉપરથી એ પછી હવે હાજર રહે ને તો પછી એ અવરોધરૂપ બને છે. એટલે વાસ્તવની અંદર થાય શું, જુઓ, એકવાર કામ્ય પદાર્થોની ઈચ્છા જતી રહે પછી અંતઃકરણ કહ્યું ને એમણે પ્રત્યેક આત્માનમ અવિવિક્ષતિ, એટલે અંતઃકરણ જે છે હવે અંતર્મુખ બની ગયું, આત્માને જાણવાની ઈચ્છાવાળું બની ગયું. હવે હજુ કર્મ હાજર હોય ને તો પાછું એ કર્મ માટે તમારી નજર બહાર જ જવી જોઈએ, બરાબર છે? એટલે એ હવે કર્મ જે છે જેણે ખરેખર અંતર્મુખ બનાવ્યું મનને, એ કર્મ હજુ હાજર રહે તો પછી એ કર્મ બહિર્મુક્તા લાવ્યા કરે વારે વારે, તો એ તો અવરોધરૂપ થઈ ગયું. એટલે કર્મને હવે નિવૃત્ત થઈ જવું છે. એટલે એ વસ્તુ અહીં કહી રહ્યા છે. અતઃ પરમ એટલે ત્યારબાદ, એટલે કે આવી જિજ્ઞાસા ઉત્પત્તિ થઈ ગયા પછી, આત્મજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પત્તિ થઈ ગયા પછી અવસિત અધિકારાણી, એટલે જેમણે આ કર્મએ, એટલે પેલા પંચમહાયજ્ઞ કર્મયોગ, એમણે આ જે છે એમનું પ્રયોજન જે છે એ આ રીતે વાસ્તવમાં સિદ્ધ કર્યા પછી કર્માણી ચરિતાર્થાની સંતિ. એ કહે છે કર્મને જેવું થાય છે કે હવે મારું કામ, કર્મને સંતોષ થઈ જાય. ચરિતાર્થ એટલે અહીંયા આપણે એ ગણવાનું, કર્મને સંતોષ થઈ જાય છે, કારણ કે કર્મે વિચાર્યું કે મેં મારું પ્રયોજન સિદ્ધ કરી દીધું છે, હવે આ અંતઃકરણની અંદર જિજ્ઞાસા ઉત્પન્ન થઈ ગયેલી છે, અને માટે મારું પ્રયોજન એ જ હતું કે અંતઃકરણમાં આત્મજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન થવી, અંતર્મુખ બનાવવું, અને એ કામ થઈ ચૂક્યું છે, માટે કર્મને સંતોષ થઈ ગયો છે. અને માટે એ કર્મ જે છે હવે આ મતલબ કે રહેવા માગતું નથી, અને એ કર્મ વિદાય લે છે. એટલે વાસ્તવની અંદર એનું બહુ સરળ કારણ એ છે, મન અંતર્મુખ બન્યા પછી હજુ તમે કર્મ કર્યા કરો ને તો પછી એનો અર્થ એવો થયો
કે જે આત્મજ્ઞાનની પેલી જે જિજ્ઞાસા જન્મી છે એને તમે સંતોષતા નથી. કર્મ કરવા માટે તમારે પ્રવૃત્તિ કરો, બહિર્મુખતા રહેવાની જ છે. તો પછી આત્મજ્ઞાનની જિજ્ઞાસા જન્મી, પણ આત્મજ્ઞાન માટે આત્મવિચાર વગેરે, શ્રવણ વગેરે, મહાવાક્યનું વગેરે કશું કરતા જ નથી. તો એનો અર્થ કે આ તો કર્મ તો અવરોધરૂપ છે. એટલે કર્મ પોતે જ ત્યાંથી ખસી જવા માંગે છે, એમ એવું પ્રકારે બતાવે છે. પ્રત્યક પ્રવણત્વ સુનૌ કૃત સંપ્રતિકાની. પ્રત્યક પ્રવણત્વ, પ્રત્યક એટલે મેં તમને હમણાં જ કહ્યું, પ્રત્યક એટલે આપણો આત્મા જે છે, પ્રવણત્વ એટલે એના પ્રત્યેની પ્રવણતા, આપણે ગુજરાતીમાં શબ્દ વાપરે છે, એના પ્રત્યેનો ઝોક, એની જિજ્ઞાસા વગેરે. પ્રત્યક પ્રવણત્વ સુનૌ, આ આત્મજ્ઞાનની જિજ્ઞાસાને પુત્ર કહે છે. સુનું એટલે પુત્ર. પ્રત્યક પ્રવણત્વ સુનૌ કૃત સંપ્રતિકાની, એટલે કર્મ જે છે એનું કારણ એવું છે, આત્મજ્ઞાનની જિજ્ઞાસા પુત્ર છે અને કર્મ જે છે એ પિતા છે. હે ને? કર્મયોગ મતલબ પંચમહાયજ્ઞથી આ જન્મીને આત્મજ્ઞાનની જિજ્ઞાસા, એટલે એ કર્મયોગ જે છે એ પિતા, અને આ પુત્ર શું? આત્મજ્ઞાનની જિજ્ઞાસા. સમજ, જિજ્ઞાસા તો સ્ત્રી કહેવાય, આપણે પુત્ર ગણો ને ભાઈ. એનું કારણ છે, શા માટે હું આવું કહું છું એનું કારણ છે. એનીવે, એટલે આત્મજ્ઞાનની જિજ્ઞાસા રૂપી પુત્ર જે છે એને પછી બોલાવે છે. એટલે પ્રત્યેક પ્રવણત્વ સુનૌ કૃત સંપ્રતિકાની, એટલે કર્મ છે, કર્મયોગ મતલબ આ પિતા એ આ જિજ્ઞાસાને બોલાવે છે અને પછી બધી જવાબદારી એને સોંપે છે. કોની? સાધકની જવાબદારી કર્મયોગ નામના પિતા આ આત્મજ્ઞાનની જિજ્ઞાસારૂપી પુત્રને બધી જવાબદારી સોંપે છે કે હવે આગળની જે જર્ની જે છે, આગળની જે યાત્રા છે મોક્ષ સુધીની, એની એ આ સાધકની એની જવાબદારી તમે લઈ લો, એમ કહે છે અહીંયા. અને આ છે ને સંપ્રતિ શબ્દ બૃહદારણ્યક ઉપનિષદની અંદર પ્રથમ અધ્યાયના આપણા ચોથા બ્રાહ્મણની અંદર 16મા મંત્રમાં છે. સંપ્રતિ કર્મ છે. એમાં એવું કહેવામાં આવે છે કે એ સંપ્રતિ કર્મ એટલે શું? કે એવું એક વૈદિક કર્મ છે, એવું વૈદિક યજ્ઞ જેવું કર્મ છે, જેની અંદર એ કર્મ કરીને એ પિતા કર્મ કરે, પુત્રને બેસાડે, અને એ કર્મ કરીને પિતા કર્મ કર્યા બાદ પિતા બધા જ વૈદિક કર્મોની જે જવાબદારી જે છે હવે એ દીકરાને સોંપી દે કે હવે આ તારી ફરજ છે, મારી ઉંમર થઈ વગેરે, અથવા મારે આત્મજ્ઞાનની જિજ્ઞાસા વગેરે છે, માટે હું હવે એ દિશામાં શ્રવણ મનન નિધિધ્યાસન કરું, અંતર્મુખ જીવન જીવવું વગેરે. માટે હવે જો અત્યાર સુધી મેં બધા વૈદિક કર્મો બધા જે કર્યા છે, અગ્નિહોત્ર હોય, જે કંઈ કર્યા હોય, એ બધા કર્મો હવે તું કર, એમ. એને સંપ્રતિ કર્મ કહેવામાં આવે છે. સંપ્રતિ કર્મ એટલે આવા પ્રકારનું કર્મ જેમાં વિધિસર પિતા બધા વૈદિક કર્મોની જવાબદારી ને બીજી ફરજો હશે જ, લૌકિક કર્મોની પણ ફરજો વગેરે બધું એ દીકરાને સોંપી દે. એટલે એ આચાર્ય ઉલ્લેખ કરે છે. પ્રત્યેક પ્રવણત્વ સુનૌ કૃત સંપ્રતિકાની. સંપ્રતિ કે સંપ્રતિકાની, આમ તો સંપ્રદાન શબ્દ એ જ પ્રકારનો છે. સંપ્રતિ એટલે સંપ્રદાન, આપવું, સોંપવું, એમ. એની એટલે આ રીતે વાસ્તવની અંદર કર્મ આવી રીતે વિધિસર ફોર્મલી આવી જિજ્ઞાસાને બોલાવે છે, અને એના પુત્ર થયો ને જિજ્ઞાસા. કર્મ એટલે આપણા નિત્ય નૈમિત્તિક કર્મ કે પંચમહાયજ્ઞ કે કર્મયોગ, એ જિજ્ઞાસારૂપી પુત્રને બોલાવે છે અને વિધિસર જાણે કે આ જવાબદારી, સાધકની જવાબદારી મોક્ષ સુધીની, એ હવે જિજ્ઞાસાને સોંપી દે છે કે ભાઈ હવે તારું કામ છે આ વ્યક્તિને, આ સાધકને ત્યાં મોક્ષ સુધી પહોંચાડવા માટે. અને પછી પોતે નિવૃત્ત થઈ જાય છે. કોણ? કર્મયોગ પિતા, એમ કહેવાનો આશય છે. બહુ વિલક્ષણ રીતે કહે છે. ચાલો હવે એટલે આ સંબંધ ગદ્ય થયું 49મા શ્લોકનું. હવે શ્લોક જોઈએ. પ્રત્યક પ્રવણતામ બુદ્ધેઃ કર્માણ્યુત્પાદ્ય શુદ્ધિતઃ કૃતાર્થાન્યસ્તમાયાન્તિ પ્રાવૃંતે ઘનાઃ ઇવ. અહીંયા પાછું એક નવી બીજી શું કહે છે? કર્માણી પ્રત્યક પ્રવણતામ બુદ્ધેઃ શુદ્ધિતઃ. કર્માણી એટલે આ બધા કર્મો જે છે આપણા પંચમહાયજ્ઞો. પ્રત્યક પ્રવણતા બુદ્ધેઃ પ્રત્યક પ્રવણતામ, બુદ્ધિની અંતઃકરણની પ્રત્યક પ્રવણતામ. પ્રત્યક એટલે આત્મા, પ્રવણતા એટલે જિજ્ઞાસા. એટલે આ કર્મયોગ જે છે બુદ્ધિ અંતઃકરણની
આત્મજ્ઞાનની જે જિજ્ઞાસા છે કેવી રીતે એણે ઉત્પન્ન કરી છે, શુદ્ધિતઃ એ કર્મયોગે શુદ્ધિકરણ કર્યું છે. કોનું? અંતઃકરણનું. એ રીતે અંતઃકરણમાં જિજ્ઞાસા ઉત્પન્ન થયેલી છે. એટલે અને શુદ્ધિતઃ એટલે હવે એમાં આપણે બીજું નહીં ગણવાનું, ભૌતિક વિષયોની કામના છૂટી જવી જીવનમાંથી. અર્થકામ પ્રયોજન જે છે એ પ્રયોજન પહેલેથી જ ન હોય તો એ જરા કંઈ મનની માંદગી બતાવે છે. આ બધા પ્રયોજન હોય, પરંતુ એ પ્રયોજનો ચરિતાર્થ કર્યા પછી એની મર્યાદા જો ન સમજાઈ હોય તો પછી જીવનમાં એ કોઈ પરિપક્વતા ના આવે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષ જ્યારે કહ્યું ત્યારે અર્થ અને કામની પાછળ જો ધર્મ રહેલો હોય તો જરૂર પરિપક્વતા પ્રાપ્ત થાય અને અર્થકામની ઈચ્છાઓ જે છે એમાંથી છૂટી જઈએ અને મોક્ષની ઈચ્છા ઉત્પન્ન થાય. પરંતુ ધર્મ વગેરે ન હોય જીવનની અંદર, રાગદ્વેષનું પોષણ. ધર્મ રાગદ્વેષનો શત્રુ છે. રાગદ્વેષ આપણા શત્રુ, અને રાગદ્વેષનો શત્રુ ધર્મ છે. અને ધર્મ વાસ્તવની અંદર એ જ મનુષ્યને માટે બહુ મહાન શસ્ત્ર છે. આ રાગદ્વેષ બીજી કોઈ યોનિમાં છે જ નહીં. આવું ધર્મ નામની વસ્તુ છે જ નહીં. ધર્મ એટલે યોગ્ય કર્મ કર, પોતાને ફ્રીવિલ જે આપેલી પસંદગીની ક્ષમતા આપી છે એ પસંદગીનો ઉપયોગ કરવો. અને એના કેવી રીતે પસંદગી કરવી એનો ચાર્ટ આપી દીધો પાછો બુદ્ધિમાં કે આની પસંદગી કર. દર વખતે અવાજ આવે, કર્મ કરો ને ત્યારે અંદરથી અવાજ તો આવે જ કે આ બરાબર નથી કર્યું, આ રીતે જ કરવું જોઈએ, આ જુઠ્ઠું બોલ્યા સાચું, આમ વગેરે વગેરે જે પણ. ઇન શોર્ટ, ધર્મની પ્રાધાન્યતા હોય. એટલે પહેલાં અર્થકામ અને ધર્મ ન કહ્યું, ધર્મ અર્થકામ કહ્યું ને. એટલે ધર્મની પ્રધાનતા હોય તો અર્થકામ પ્રાપ્ત કરે જ મનુષ્ય જીવનની અંદર, અને પછી એની મર્યાદા સમજે. એટલા માટે પરીક્ષા લોકાન કર્મચિતાન બ્રાહ્મણો નિર્વેદ કહ્યું. પરીક્ષા કરો, અર્થાત જીવનમાં કશું મેળવ્યું હોય તો પરીક્ષા કરવાની, કશું વાંચ્યું જ ના હોય તો ક્યાંથી પરીક્ષામાં બેસવાના છે. એના જેવી વાત છે. કશું મેળવે તો હોય ને, અર્થકામ મેળવે જ. અને એટલા માટે વેદ પણ હંમેશા શરૂઆત કરે કર્મકાંડમાં પહેલાં બધા આવા જ કર્મોની જ વાત કરે. આ મેળવો, તે મેળવો, પેલું મેળવો. જે નાનો મોટો તમોગુણ હોય ને એ ખરી જાય. આ બધી મેળવવા માટે કર્મ કરવામાં રજોગુણ વધે, પછી વિષયોની ઈચ્છા વધે એટલે એના માટે કર્મ કરીએ, કાંઈ એમને તો કશું મળવાનું નથી. એટલે તમોગુણમાંથી મુક્ત કરવા માગે છે આપણને શાસ્ત્ર. અને તમોગુણ રહેલો જ છે. આલસ્યમ હિ મનુષ્યાણામ શરીરસ્થો હિ રિપુઃ. આળસ તો મનુષ્યના જીવનમાં રહેલી જ છે. સહેજ એ નવરો પડ્યો નથી કે આડો પડ્યો, મતલબ કે એ પ્રકારનો આળસ જ. કર્મ કરવામાં એને બહુ આયાસ લાગે છે, એટલે એ જવું જોઈએ તમોગુણથી રજોગુણ તરફ. અને રજોગુણથી પછી આ બધી ઈચ્છાઓને મેળવો ને અને ધર્મનો એની પાછળ જો પેલો જોક રહેલો હોય પસંદગીમાં, તો વાસ્તવમાં અંતઃકરણ શુદ્ધ થતું જાય. તો પછી આ અર્થકામના જીવનના પ્રયોજનોની મર્યાદા સમજાય. એને ચિત્તશુદ્ધિ કહેવાય. બસ ભૌતિક વિષયોની કામ ચિત્તશુદ્ધિ માટે બહુ લોકો પ્રશ્ન કરતા હોય છે. આટલું આપણા જીવનમાં ભૌતિક વિષયો માટેની કેટલી પ્રાધાન્ય છે, બસ આટલું. ભૌતિક વિષયોનું પ્રાધાન્ય જીવનના અંત સુધી રહેતું હોય તો એનો અર્થ કહેવાય આપણે કશું બહુ કંઈ મનુષ્ય જન્મ તરીકે કશું ના મેળવ્યું. ધર્મનો ઉપયોગ કર્યો હોત તો અર્થકામના પ્રભાવમાંથી થોડા મુક્ત થયા હોત, ભૌતિક વિષયોની કામનામાંથી મુક્ત થયા. અને તો અંતઃકરણ નેચરલી રજોગુણના પ્રભાવમાંથી પણ મુક્ત થાય અને સત્વગુણ તરફ વધે આગળ, કારણ કે રાગદ્વેષ જ ઘણા ઘટી ગયા. તો પછી એ અંતઃકરણમાં સત્વને કારણે આત્મજ્ઞાનની જિજ્ઞાસા, મોક્ષની ઈચ્છા વગેરે બધું જન્મે છે. એ વસ્તુ અહીં કહીએ. કર્માણી બુદ્ધેહે પ્રત્યક પ્રવણતામ શુદ્ધિતઃ, અંતઃકરણ શુદ્ધ થવાને કારણે. શુદ્ધિતઃ એટલે શુદ્ધ થવાને કારણે. તસિલ પ્રત્યય છે એ પંચમી વિભક્તિના અર્થમાં વપરાય છે. કૃતાર્થાની, અને માટે વાસ્તવની અંદર કૃતાર્થાની. અને એમણે પોતાનો પ્રયોજન, ઓબ્જેક્ટિવ, કોને? કર્મને. પંચમહાયજ્ઞને પોતાનો પ્રયોજન સિદ્ધ થઈ ગયેલું દેખાયું, સંતોષ થઈ ગયો. અસ્તમ આયાંતિ, અને અસ્ત પામી જાય છે. કર્મ પોતે જ નસ્ત પામી. ક્યારે કર્મો છોડવા? આ પ્રશ્ન બહુ થતો હોય છે. સ્વામીજી, ક્યારે છોડવું જોઈએ? આ બધું કશું છોડવું ના જોઈએ. જો છોડવું થતું હોય તો ન જ છોડવું જોઈએ. છૂટી જાય એ બહુ સારું છે. એ વસ્તુ કહીએ. અસ્તમ આયાંતિ, અસ્ત પામે છે. એ વ્યક્તિ સંકલ્પ નથી કરતો કે હું કર્મ છોડી દઉં. કર્મને એવું થાય છે કે હવે હું અહીંયાથી વિદાય લઈ લઉં, હજુ હું હાજર રહીશ અહીંયા તો જરૂર હવે તો અવરોધ જ થશે.
મારું પ્રયોજન સિદ્ધ થઈ ગયું, મને સંતોષ થઈ ગયો, અને માટે હું વિદાય લઉં. કર્મ છૂટી જાય આપોઆપ જ તમને એવી સંન્યાસ એટલે આવા વસ્ત્ર નહીં, તમને આપોઆપ જ નિવૃત્તિ, અશ્રવણ મનન નિધિધ્યાસન વગેરેની જ ઈચ્છા જન્મે, મોક્ષની ઈચ્છા જન્મે, આત્મજ્ઞાનની જિજ્ઞાસા વધતી જાય છે. એ ચિત્તશુદ્ધિનું કારણ હોય છે. ચિત્તશુદ્ધિનું એક સીધો ઇન્ડિકેશન, કારણ તો નહીં પણ એની સીધું ઇન્ડિકેશન. એટલે અને એના માટે આચાર્ય આપણા સ્વામીજી ઘણા પૂજ્ય સ્વામીજી પણ ઉદાહરણ આપતા, તમને ખ્યાલ હોય તો, કે જેવી રીતે તમે એમ કે પેલું બાળક મોટું થાય ને કેવી રીતે એનામાંથી પેલી લખોટીઓની ઈચ્છા જતી રહે, એના જેવું. હવે લખોટીઓ માટે તો પ્રાણ આપી દેતા હતા આપણે બધા. મને તો એવું યાદ છે બરાબરનું કે લખોટીઓ માટે કેટલો ઝઘડો કરતા અમે, 1-4 લખોટી જીતવા માટે. અને મોટા થયા તો ક્યાંય બધી લખોટીઓ પડી રહે, હવે કશી આપણને ચિંતા નથી. આ પ્રકારની વસ્તુ. એટલે કર્મયોગ દ્વારા જીવનમાં આવો વિકાસ થયો પછી કર્મ આપોઆપ જ વિદાય લે. એટલે એન્ટર, ગ્રો અને વિથડ્રો, આ પ્રકારની આ સ્કીમ જ છે આખા આપણી જીવનની આ સ્કીમ છે. પ્રવેશ કરો જે તે સાધનની અંદર, એનું અનુષ્ઠાન કરો, એનો વિકાસ કરો, અને ત્યારબાદ છોડો. વિથડ્રો એટલે છોડો, એટલે એની જાતે જ વિદાય લઈ લે વસ્તુ. એનીવે, એટલે અહીંયા સુરેશ્વરાચાર્યજીએ આ વસ્તુ સમજાવવા માટે પાછું એક નવું અહીંયા ઉદાહરણ આપે છે. એ શું કહે છે કે જેવી રીતે ચોમાસાની અંદર પેલા ઘનઘોર વાદળો હોય, ભરપૂર વર્ષા કરે, અને પછી ચોમાસાનો અંત આવે એટલે બધા વાદળો કેવા વિખરાઈ જતા હોય છે, અસ્તમાયાંતિ જતા રહે. એ કહે છે પ્રાવૃંતે ઘનાહા ઇવ એટલે જાણે કે, અર્થાત આ કર્મયોગ રૂપી અહીંયા તમે માનો કે આ કર્મયોગ રૂપી વાદળો છે. એ કર્મયોગ રૂપી વાદળો વૃષ્ટિ કરે છે. શેની વૃષ્ટિ કરે છે? સમાધિ ષટક સંપત્તિની. એવું કહો બરાબર. ચિત્તશુદ્ધિ એટલે શું? સમાધિ ષટક સંપત્તિ, વિવેક વૈરાગ્ય સમાધિ ષટક સંપત્તિ, સાધન ચતુષ્ટય સંપત્તિ, એની વૃષ્ટિ કરે છે કર્મયોગ રૂપી વાદળો. ક્યાં કરે છે? આ પૃથ્વીમાં. મનને હંમેશા ભૂમિ તરીકે બતાવવામાં આવે છે. અંતઃકરણ જે છે આપણું જાણે કે ભૂમિ છે, એમાં એ વૃષ્ટિ કરે છે આ સાધન ચતુષ્ટય સંપત્તિની. અને પછી એમને લાગે છે કે પૂરતી વૃષ્ટિ થઈ ચૂકી છે હવે, ત્યાર પછી એ કર્મયોગ રૂપી વાદળો આપોઆપ જ વિખરાઈ જાય છે ચોમાસાને અંતે. એ કહેવાય છે. એટલે અહીંયા શબ્દ વાપરે છે પ્રાવૃત. પ્રાવૃત શબ્દ જે છે ને, આમ તો પ્રાવૃષ શબ્દ છે. વૃષ એટલે વૃષ્ટિ, વર્ષા, અને પ્રાવૃષ, પ્ર અને આ, અને પછી વૃષ, પ્રાવૃષ. પ્ર એટલે પ્રકર્ષ, પુષ્કળ પ્રમાણમાં. આ એટલે આ સમંતાત, એવું જ હોય છે ને. ચોમાસું આવે એટલે આખા દેશમાં ચોમાસું પછી, અને બધી જ જગ્યાએ ભરપૂર વરસાદ, એને જ આપણે ચોમાસું કહીએ. એટલે પ્રાવૃઢ એટલે ચોમાસું. અર્થાત એ એવી સિઝન છે કે જ્યાં વિપુલ પ્રમાણમાં અને સર્વત્ર વૃષ્ટિ થાય છે. આ સંસ્કૃત શબ્દ માટે જો વિચારો તમે, ખાલી પ્રાવૃઢ શબ્દની અંદર તમે એનો ભાગ કરો તો આખો એનો અર્થ મળી જાય. કેમ ચોમાસું એટલે શું, એ તમને મળી જાય અંદર એનો અર્થ. પ્રાવૃઢ અંતે ચોમાસું જ્યારે પૂરું થવા આવે, ઘનાહા ઇવ, અને જ્યારે આ ઘનાહા વાદળો જે છે કેવા વિખરાઈ જતા હોય છે પૂરતી વૃષ્ટિ કર્યા પછી, અને સર્વત્ર વૃષ્ટિ કર્યા પછી કેવા વિખરાઈ જતા હોય છે. એવી રીતે આ કર્મયોગ રૂપી વાદળો જે છે એ આ સાધન ચતુષ્ટય સંપત્તિની વૃષ્ટિ કર્યા બાદ, આપણી અંતઃકરણ રૂપી ભૂમિ પૃથ્વી પર વૃષ્ટિ કર્યા બાદ, અને અંતઃકરણને લીલુંછમ બનાવ્યા બાદ, અને ત્યારબાદ કારણ પ્રસન્નતા આવે ને. આપણે પેલી શું જેને કહીએ, આવી ભૂમિ જ્યારે એકદમ ઘાસથી કે પછી આપણા ડાંગરના ખેતરોથી આમ કેવી સુંદર દેખાય, ગ્રીન એકદમ, અને આપણને કેટલો આનંદ થાય. એવી રીતે આ સાધન ચતુષ્ટય સંપત્તિ તમારા અંતઃકરણને પ્રસન્ન બનાવે. કકળાટ ઓછો થઈ જાય. રાગદ્વેષનો જે કકળાટ હતો ને એ ઓછો થઈ જાય. એટલે અંતઃકરણ પ્રસાદસ્તુ પ્રસન્નતા. અંતઃકરણનો પ્રસાદ એટલે આ પ્રકારની પ્રસન્નતા જન્મે. બસ રાગદ્વેષની નિવૃત્તિ થવાના કારણે. અને એવી આ ભૂમિ જે છે, બસ એ ઉત્પન્ન આવી ભૂમિને જોઈને કર્મયોગ રૂપી વાદળો કહે છે કે બસ આપણું કામ પૂરું થઈ ગયું છે. હવે આત્મજ્ઞાન રૂપી જિજ્ઞાસાને બોલાવે, દીકરાને બોલાવે, કારણ કે એણે ઉત્પન્ન કરી છે ને જિજ્ઞાસા, એને દીકરાને બોલાવે અને કહે કે હવે આ સાધકની આગળની જવાબદારી તારી છે, એમ કહે છે. ચાલો 50મા શ્લોકનું સંબંધ ગદ્ય. યતઃ નિત્યકર્મ અનુષ્ઠાનસ્ય એષઃ મહિમા. જુઓ કહે છે કે આ એષઃ મહિમા, આવો મહિમા છે. કોનો? યતઃ એટલે યસ્માદ એટલે આવું હોવાને કારણે, એષઃ મહિમા, આ મહિમા છે
નિત્યકર્મ અનુષ્ઠાન છે. નિત્યકર્મના અનુષ્ઠાનથી પંચમહાયજ્ઞ જે છે એનું અનુષ્ઠાન કરવાથી આવો મહિમા ઉત્પન્ન થાય છે. અને આ વસ્તુ તમે જો જુઓ તો બ્રહ્મસૂત્રની અંદર પણ અથા તો બ્રહ્મ જિજ્ઞાસાની અંદર આ જ વસ્તુ કહેવામાં આવી. અતઃ બ્રહ્મ જિજ્ઞાસા જે કહ્યું ને, અથઃ એટલે હવે, અતઃ એટલે તેથી, હવે અને તેથીમાં બધું આવી ગયું. હવે એટલે વાસ્તવની અંદર આ કર્મયોગ વગેરે જે છે એણે પોતાનું કાર્ય પૂરું કર્યું છે. અને અતઃ એટલે તેથી વાસ્તવને, એટલે ખરેખર કર્મયોગને વગેરેને કારણે સાધન ચતુષ્ટય અથવા બરાબર અનંતરમ થાય છે. અનંતરમ એટલે કે ત્યારબાદ, હવે એટલે કે ત્યારબાદ, અને અનંતરમ એટલે શું? સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્તિ અનંતરમ, એવું ત્યાં ભાષ્યકારે આ બ્રહ્મસૂત્રની અંદર કર્યું. એટલે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થયા બાદ, અર્થાત કર્મયોગે પોતાનું કાર્ય પૂરું કરી દીધા બાદ, અતઃ એટલે કે તેથી, એટલે કે હવે કર્મયોગનું કોઈ કાર્ય રહ્યું નહીં હોવાને કારણે, એટલે કારણ કે મુખ્ય વસ્તુ તો શું થાય છે, આવી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય ને એટલે તમને કર્મની જ મર્યાદા સમજાઈ જાય, ચિત્તશુદ્ધિ થઈ ને. મેં કહ્યું ને, અર્થકામ પુરુષાર્થની મર્યાદા સમજાઈ જાય તમને. એટલે કે આ કર્મએ એનું કામ પૂરું કરી દીધા પછી એ કર્મની જ મર્યાદા અંતઃકરણને સમજાઈ જાય છે. અને માટે મર્યાદા સમજાઈ તો પછી હવે એને છોડાઈ જાય છે. અને તેથી અથા તો બ્રહ્મ જિજ્ઞાસા, અતઃ એટલે ત્યારબાદ, એટલે કે આવી કર્મની મર્યાદા વગેરે સમજાઈ ગયા પછી એનામાં મોક્ષની ઈચ્છા, બ્રહ્મની જિજ્ઞાસા, આત્મજ્ઞાનની જિજ્ઞાસા વગેરે એની અંદર જન્મે છે. આત્મજ્ઞાન માટે જિજ્ઞાસા માટે ત્યાં કહ્યું આત્મજ્ઞાનને પ્રાપ્ત કરવા માટે શ્રવણ મનન નિધ્યાસન વગેરે કરવું જોઈએ. એ પ્રકારે ત્યાં આના અર્થમાં, આ સૂત્રના અર્થમાં એવું પ્રકારે કહેવામાં આવે, એની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. એટલે આ જિજ્ઞાસા જે છે આ રીતે ઉત્પન્ન થાય છે. અથ એટલે કે આવી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થઈ એને કારણે આત્મજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન થાય છે. માટે કર્મયોગનો દીકરો છે આ તો આત્મજ્ઞાન જિજ્ઞાસા વગેરે. ચાલો, એટલે પછી અહીંયા 50મા શ્લોકની અંદર, એટલે હવે મતલબ આપણે આ સંબંધ ગદ્ય જોયું ને, યતઃ શું કહે છે? યતઃ નિત્યકર્મ અનુષ્ઠાન શેષ મહિમા, અર્થાત નિત્યકર્મ અનુષ્ઠાનનો, કર્મયોગનો આ પ્રકારનો મહિમા છે. અને તેથી એમ કરીને એ આ 50મા શ્લોકની અંદર હવે કહે છે, તસ્માન મુમુક્ષુભિઃ કાર્યમ આત્મજ્ઞાનાભિલાષિભિઃ નિત્યમ નૈમિત્તિકમ કર્મ સદૈવાત્મવિશુદ્ધયે. તસ્માત તેથી, એટલે કર્મયોગ વગેરે આ રીતે આધ્યાત્મિક વિકાસમાં અત્યંત ફાળો આપતું હોવાને કારણે મુમુક્ષુભિઃ એટલે મુમુક્ષુઓ દ્વારા, અને કેવા મુમુક્ષુ? આત્મજ્ઞાન અભિલાષિભિઃ. બહુ સરસ, કારણ કે મુમુક્ષુ તો બધા કેટલા લોકો છે, કેટલાય મુમુક્ષુઓ છે. પૂછો તમે એમને તો જરૂર કે અમારે મોક્ષ પ્રાપ્ત કરવો છે, પણ મોક્ષ એટલે શું એ જ નથી ખબર. અને મોક્ષ માટે આવો કે આત્મજ્ઞાન, આવું કે અભ્યાસ કરવો, આવું કશું છે જ નહીં. ઋષિકેશની અંદર કેટલાય મોક્ષ માટે ક્યાંથી દુનિયાભરમાંથી લોકો આવીને, યંગ છોકરાઓ અને છોકરીઓ બધા આવતા હોય છે, પણ એ કશો ખબર જ નથી. મોક્ષ એટલે વાસ્તવની અંદર મુક્તિ એટલે આત્મજ્ઞાનથી મળે ને વગેરે. એ તો મુક્તિ આત્માનો સ્વભાવ છે, મને ખબર નથી, અજ્ઞાન છે, આ તે કશું ખબર જ નથી. એટલે મુમુક્ષુભિઃ તો ખરા, પણ જોડે ઉમેરે છે આત્મજ્ઞાન અભિલાષિભિઃ. આત્મજ્ઞાનની અભિલાષા, ઈચ્છા ધરાવનારા મુમુક્ષુઓ દ્વારા. બહુ સ્પષ્ટ કરી દીધું ને. અર્થાત આ કર્મયોગના અનુષ્ઠાનને કારણે વાસ્તવની અંદર આ પ્રકારે આત્મજ્ઞાનની જિજ્ઞાસા ઉત્પન્ન થઈ હોવાને કારણે, એટલે આ છે ને, આ આપણે ઈચ્છા જે છે, આત્મજ્ઞાનની ઈચ્છા વગેરે, ઈચ્છા જુદું મતલબ ઈચ્છા ધીરે ધીરે મોડિફાય થતી જાય છે. અથવા ઈચ્છાને આપણે આ રીતે એની એક સિક્વન્સ બતાવી શકીએ. કેવી રીતે સિક્વન્સ બતાવે? સુખની ઈચ્છા પહેલું, બરાબર. સુખની ઈચ્છા જે છે એમાંથી જન્મે મોક્ષની ઈચ્છા. કારણ કે મોક્ષ અને સુખ એક જ વસ્તુ છે. એટલે સુખની ઈચ્છામાંથી જન્મે કે એ વાસ્તવ, સુખની ઈચ્છા મોક્ષની ઈચ્છાને જન્મ આપે. મોક્ષની ઈચ્છા જે છે વાસ્તવની અંદર એ શેને જન્મ આપે? આત્મજ્ઞાનની ઈચ્છાને જન્મ આપે. આત્મજ્ઞાનની ઈચ્છા શેને જન્મ આપે? આત્મજ્ઞાનની ઈચ્છા એ પેલા આત્મવિચારને, એને જન્મ આપે. આત્મવિચારની ઈચ્છા શેને જન્મ આપે? શ્રવણને જન્મ આપે. શ્રવણ, આત્મવિચાર એટલે આપણે જોઈ ગયા છીએ, એટલે મહાવાક્યનું શ્રવણ વગેરે એને જ આત્મવિચાર કહેવાય. આ વિચાર શબ્દ છે ને ટેકનિકલ છે, આપણે ગુજરાતીમાં જે વાપરીએ એ પ્રકારનો નથી. વિચાર એટલે આપણને એમ કે બેઠો આમ કંઈક કરતો એવું નહીં.
વિચાર એટલે વાસ્તવમાં શાસ્ત્રનું શ્રવણ, આચાર્ય પાસે જઈને વિધિવત શ્રવણ કરવું, જેમાં આચાર્ય શાસ્ત્રનો તમને જે તાત્પર્ય છે એ તમને બતાવે કે શાસ્ત્રનું તાત્પર્ય જીવનમાં ઐક્યમાં છે વગેરે વગેરે, અને મહાવાક્યનું પછી એના એ મહાવાક્ય દ્વારા એ વસ્તુ પ્રતિપાદિત કરે. આ બધી વસ્તુને શ્રવણ કહેવાય, આત્મવિચાર કહેવાય. એટલે આ રીતે આ સુખની ઈચ્છા, મોક્ષની ઈચ્છા ને મોક્ષની ઈચ્છા, આત્મજ્ઞાનની ઈચ્છા ને આત્મજ્ઞાનની ઈચ્છા, આત્મવિચારને આત્મવિચારની ઈચ્છા, આત્મશ્રવણને, મહાવાક્યના શ્રવણને વગેરેને જન્મ આપે. આમ આ રીતે આખો ક્રમ છે. અને અહીંયા અભિલાષા કહ્યું, આત્મજ્ઞાન અભિલાષી, આત્મજ્ઞાનની અભિલાષા ધરાવનાર, નિત્ય નૈમિત્તિકમ કર્મ કાર્યમ સદાએવ. અને એણે માટે જો આવું તમારે પણ જો જન્માવવું હોય, આત્મજ્ઞાનની જિજ્ઞાસા વગેરે જન્માવી હોય, તો નિત્ય નૈમિત્તિક કર્મ કાર્યમ કરવું જ જોઈએ, સદાએવ, હંમેશ માટે. આત્મવિશુદ્ધ એ ચિત્તની શુદ્ધિ લાવશો તો આ ઈચ્છા જન્મવાની જ છે. અને માટે તમે નિત્ય નૈમિત્તિક કર્મનું અનુષ્ઠાન કરો, જેને કારણે ચિત્ત શુદ્ધિ જન્મશે અને એને કારણે આ પ્રકારની અભિલાષા જન્મશે. અને અહીંયા આત્મવિશુદ્ધ એ કહ્યું, ત્યાં આત્મા એટલે આપણે પેલો સચ્ચિદાનંદ નહીં, આત્મવિશુદ્ધ એટલે અંતઃકરણની વિશુદ્ધિ, અંતઃકરણની શુદ્ધિ. ચાલો. અને એ વસ્તુ આ ભગવાને ત્યાં 5મા અધ્યાયમાં કહી હતી, યોગીના કર્મ કુર્વંતી સંગમ ત્યક્ત્વા આત્મશુદ્ધ. એ જ વસ્તુ જાણે કે અહીંયા આચાર્ય કહી રહ્યા છે. યોગીના કર્મ કુર્વંતી, આ યોગીઓ, કર્મયોગીઓ કર્મ કરી રહ્યા છે, સંગમ ત્યક્ત્વા અર્થાત આસક્તિ વગેરેનો ત્યાગ કરીને, કર્મફળ પ્રત્યેની આસક્તિ વગેરેનો ત્યાગ કરીને, વિશુદ્ધ, આત્મવિશુદ્ધ એટલે ચિત્ત વિશુદ્ધિ માટે, ચિત્તની શુદ્ધિ માટે કર્મ કરે છે. આવું 5મા અધ્યાયના 11મા શ્લોકમાં કહ્યું હતું. એ જાણે કે આ જે શ્લોક આપણે જોયો 50મો શ્લોક, એની અંદર એ વસ્તુ દેખાય છે. ચાલો, પછી 51મા શ્લોકના સંબંધ ગદ્યમાં કહે છે, યથોક્તે અર્થે સર્વજ્ઞ વચનમ પ્રમાણમ. એટલે આચાર્ય હવે પોતે જ ભગવદ્ ગીતાનો બીજો એક શ્લોક, એ આજે કહ્યું એના સંદર્ભમાં આચાર્ય પોતે જ હવે ભગવદ્ ગીતાનો બીજો શ્લોક કોટ કરે છે. યથોક્તે અર્થે, યથોક્તે અર્થે એટલે આના સંદર્ભમાં હમણાં જે ચર્ચા થઈ એના સંદર્ભની અંદર યથા ઉક્તે, ઉક્તે એટલે કહેવાય ચૂકેલું, યથા એટલે એ યથોક્તે અર્થે એટલે જે પહેલાં અમે કહી ચૂક્યા છીએ એના સંદર્ભમાં, અર્થે એટલે એના સંદર્ભની અંદર પ્રમાણમ, અમે તમને હવે પ્રમાણ આપીએ છીએ. કોનું? સર્વજ્ઞ વચનમ, સર્વજ્ઞ પરમેશ્વરનું વચન એટલે ભગવદ્ ગીતાની અંદર ભગવાનનું વચન જે છે એનું અમે તમને પ્રમાણ આપીએ છીએ એમ કહે છે. અને પછી એ 51મા શ્લોકની અંદર એ શ્લોક કોટ કરે છે ભગવદ્ ગીતાનો. આરુરુક્ષોર્મુનિર્યોગમ કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્યૈવ શમ એવેતિ ચ સ્મૃતિ. લગભગ આખો શ્લોક કોટ કરી દીધો અમે. આરુરુક્ષો મુનેઃ યોગમ કર્મ કારણ મુચ્યતે. આરુરુક્ષો, આરોઢું ઈચ્છું આરુરુક્ષુ, જેને હવે ઘોડા પર બેસવું છે, એટલે ટુ માઉન્ટ. આમ તો આ પ્લસ રૂહ ધાતુનો અર્થ છે બેસવું, ઘોડા પર બેસવાને આ રીતે કહેવામાં આવે છે. આરોઢું ઈચ્છું અર્થાત જે હવે ઘોડા ઉપર બેસવા માંગે છે, લગ્ન વગેરે માટે નહીં, આ તો કહે છે આરુરુક્ષો મુનેઃ યોગ, જે ધ્યાન યોગ કે કર્મયોગ, આ ધ્યાન યોગ કે જ્ઞાન યોગ. કેમ તમે ધ્યાન યોગ લઈ આવ્યા? કારણ કે આ 6ઠા અધ્યાયમાં છે આ શ્લોક. ધ્યાન યોગ એટલે નિધિધ્યાસન, અર્થાત જ્ઞાન પ્રાપ્ત કરીને નિધિધ્યાસનની ઈચ્છા રાખવાવાળો કે જ્ઞાન પ્રાપ્તિની ઈચ્છા રાખવાવાળો. એટલે જ્ઞાનયોગ રૂપી અશ્વ ઉપર જેને બેસવાની ઈચ્છા છે એવી વ્યક્તિ માટે કર્મ કારણ ઉચ્ચતે, એના માટે કર્મ નિમિત્ત બને છે. કર્મ એટલે કર્મયોગ. કારણ કે જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો પણ તમારે વાસ્તવની અંદર આ સાધન ચતુષ્ટય સંપત્તિ તો જોઈશે જ. કર્મયોગ દ્વારા એ પ્રાપ્ત થવાની છે. આપણે જોઈ ગયા કર્મયોગ વૃષ્ટિ કરવાની છે સાધન ચતુષ્ટય સંપત્તિની. એટલે કર્મયોગ વગેરેને કારણે જ આ પ્રકારે જ્ઞાનયોગ રૂપી અશ્વ ઉપર બેસવાની આપણામાં ક્ષમતા, આપણે એના કેન્ડિડેટ બનીશું એ ઘોડા પર ચડવા માટે. અથવા ધ્યાનયોગ કહો તો પણ બરાબર છે. નિધિધ્યાસન માટે પણ એક વસ્તુ ન જવી જોઈએ. આપણને શું થાય કે જ્ઞાનયોગ પ્રાપ્ત કરો ત્યાં સુધી સાધન ચતુષ્ટય સંપત્તિ બરાબર છે, પછી સાધન ચતુષ્ટય સંપત્તિ ન રહે એવું ના હોય. નિધિધ્યાસન માટે પણ સાધન ચતુષ્ટય સંપત્તિ રહેવી જ જોઈએ, ને રહેતી જ હોય છે જાણે, પરંતુ એના માટે સાવધાન રહેવું પડે. આ શમ દમ તિતિક્ષા આ તે બધી વસ્તુ, ખાસ કરીને સમાધિ ષટક સંપત્તિ. કેમ? પણ એને શું સંબંધ છે? એ સીધો સંબંધ છે.
નિધિધ્યાસનમાં ગુરુશાસ્ત્ર કોઈ નથી તમારી આસપાસ. હું પહેલાં નિધિધ્યાસનની વાત કરું છું, જે ટ્રેડિશનલ ફોર્મ આપણે બેસીએ છીએ છઠ્ઠા અધ્યાયમાં એના પ્રકારની ચર્ચા છે. સમમ કાય શિરોગ્રીવમ ધારયન અચલમ સ્થિર સંપ્રેક્ષતિ નાસિકાગ્રમ સ્વમ દિશસ્ય અનવલોકયન. ભગવાને કહ્યું આ રીતે બેસ, આમ કર તેમ કર, પેલું વાસન આ પ્રકારનું રાખ. એટલે એ પ્રકારના ધ્યાનની વાત છે. હું એ પ્રકારનું ધ્યાન કરું તો પછી તો શાસ્ત્રને બધું બહાર છે બધું. બીજું નિધિધ્યાસન મેં તમને કહું છે કે જેમાં તમે તમારી પોતાની નોટ્સ વાંચો, તમે કોઈની સાથે ડિસ્કસ કરો, આ કરો, એ બીજું પ્રકારનું નિધિધ્યાસન છે. પણ એની વાત નથી. છઠ્ઠા અધ્યાયમાં તો ભગવાન કહે છે આ રીતે બેસ, આ રીતે ધ્યાન કર. તો પછી તો આંખોય બંધ કરવાની છે. એટલે નથી શાસ્ત્ર તમારી પાસે, નથી ગુરુ તમારી પાસે. તો હવે પછી એ જે જ્ઞાન અંદર જે રહેલું છે એ જ્ઞાનને જ આત્મસાત કરવાની વાત છે નિધિધ્યાસનમાં. તો હવે આ જ્ઞાનને તો આત્મસાત કરવું, પણ મન સાથ ના આપતું હોય તો, એટલે હવે એનો અર્થ એવો તો નિધિધ્યાસનમાં કેવળ મનનો ઉપયોગ છે, બીજું કશો ઉપયોગ છે નહીં બહારનો. તો એ મનમાં સાધન ચતુષ્ટય સંપત્તિ હોય, ખાસ કરીને સમાધિ ષટક સંપત્તિ હોય, આપણી ઇન્દ્રિયો પર થોડું નિયંત્રણ હોય, અંતઃકરણ જે છે એમાં અંતઃકરણ પણ ની અંદર આ બધો કોન્ફ્લિક્ટ્સ વગેરે ન હોય, તિતિક્ષા હોય, આ હોય, તો પછી અંતઃકરણ જે છે ને એ શાંત હોય. અને એમાં પછી જે પેલું જ્ઞાન તમે પ્રાપ્ત કર્યું છે શ્રવણ મનન દ્વારા, એ વસ્તુ જે તમારા જ મનની અંદર એ વસ્તુઓ બહાર આવે ધીરે ધીરે. પેલો કકળાટ ચાલતો હોય તે બધું બહાર ના આવે, ક્યાંનું ક્યાં પડ્યું હોય. એટલે ભગવાન કહે છે જો આરુ વૃક્ષો હો મુને યોગમ, એટલે ધ્યાન યોગ રૂપી અશ્વ ઉપર તારે આરોહણ કરવું હોય તો પણ કર્મ કારણ ઉચ્યતે, અર્થાત કર્મયોગ વગેરે જે છે એના કારણે પેલી સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત થાય. ઇન શોર્ટ, સાધન ચતુષ્ટય સંપત્તિ જળવાવી જોઈએ. એક એનું નિમિત્ત બને છે. કારણ એટલે અહીંયા એનું નિમિત્ત બને છે. અને હવે જો તું ખરેખર ધ્યાન યોગ માટે સાચો કેન્ડિડેટ બની ગયો, તારા મનની અંદર હવે આ બધું સમાધિ ષટક સંપત્તિ વ્યવસ્થિત રહે છે, તો તસ્સૈવ એવો તું યોગારૂઢ માટે શમઃ કારણ ઉચ્યતે. તો પછી હવે આ કર્મયોગ વગેરે છે એને નિવૃત્ત કરી દે, એમાંથી બહાર આવી જાય. શમઃનો અર્થ ભાષ્યકારે આ શ્લોકના ભાષ્યની અંદર શમઃનો અર્થ કર્યો સંન્યાસ. સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢ તદોચ્યતે. હે ને, સર્વસંકલ્પ સંન્યાસી. સર્વસંકલ્પો અર્થ સંકલ્પ એટલે ફેન્સી, શોભન બુદ્ધિ કહેવાય એને. આ બહુ સરસ છે, આ બહુ વસ્તુ સરસ છે. આ જો મારા જીવનમાં આવે ને તો મારું જીવન કંઈક બદલાઈ જાય. આને શોભનત્વ બુદ્ધિ કહેવાય. શોભન અધ્યાસ જ કહીએ છીએ એને, કારણ કે ખરેખર વસ્તુ જ છે. વસ્તુમાં બીજું કશું આવું છે જ નહીં. અને આ મારા જીવનમાં આવે તો મને સારું લાગે એમ હું કહું, પણ કોઈકને આ વસ્તુ નજીક દેખાય ને થાય કે આ દૂર થાય તો સારું. શોભનત્વ કેવળ અધ્યાસ જ છે, એને ફેન્સી કહેવાય, સંકલ્પ. અને આવું જો આવી શોભનત્વ બુદ્ધિ હોય તો પછી કામ ઉત્પન્ન થાય, એની ઈચ્છા ઉત્પન્ન થાય. અને કામ ઉત્પન્ન થાય, એની ઈચ્છા ઉત્પન્ન થાય, પછી કર્મ ઉત્પન્ન થાય. એટલે આ ભાષ્યકાર કહે છે સર્વસંકલ્પ. આ યોગારૂઢ જે છે, જે આ રીતે કર્મયોગ દ્વારા જેણે આ રીતે સાધન ચતુષ્ટય સંપત્તિ પ્રાપ્ત કરી લીધી છે, નિધિધ્યાસન માટેનો કેન્ડિડેટ છે કે જ્ઞાનનો કેન્ડિડેટ છે, એ વ્યક્તિ માટે હવે કર્મયોગનું કારણ રહ્યું જ નથી. કર્મયોગ મતલબ હવે કોઈ એનું પ્રયોજન રહ્યું જ નથી. માટે શમઃ, બસ કર્મ સંન્યાસ. આચાર્ય તો એમનો તો તમે જાણો જ છો, જાણે સંન્યાસ. આચાર્યને સંન્યાસનું એટલું નથી. આપણે આ વસ્તુ સમજવી જોઈએ. કારણ કે જુઓ, સંન્યાસની જે જીવન પદ્ધતિ છે એની અંદર જ્ઞાનનું જ મહત્ત્વ છે ને, જ્ઞાન યોગનું મહત્ત્વ છે. માટે ભગવદ્ ગીતાની અંદર જ્ઞાન યોગ અને સંન્યાસ એ ઇન્ટરચેન્જેબલ શબ્દો છે. કારણ કે કર્મયોગની અંદર તો કર્મની પ્રધાનતા છે, એટલે ગૃહસ્થાશ્રમની અંદર કર્મની પ્રધાનતા છે, કર્મયોગની પ્રધાનતા છે. સંન્યાસની અંદર જ્ઞાનયોગની પ્રધાનતા છે. માટે ક્યારેક જ્ઞાનયોગ માટે સંન્યાસ શબ્દ વાપરે છે. પરંતુ આચાર્યનો એક જોક તો છે, જાણે સંન્યાસ આશ્રમ તરફ. પણ આપણે એ ચર્ચા કરેલી છે. શમઃ બરાબર ટોટલ રિટાયરમેન્ટ ન પણ હોય, સંપૂર્ણ કર્મની નિવૃત્તિ ન પણ ગણીએ આપણે, તો પણ જે વ્યક્તિ ખરેખર જેનું અંતઃકરણ આ રીતે હવે સમાધિ ષટક સંપત્તિવાળું છે, અંતઃકરણ આપણું આ અંતઃકરણને આપણે જ સમજી શકીએ કે એમાં આ બધું ભવિષ્યની ચિંતાઓ વગેરે, ભવિષ્યની મારી ચિંતા, ભવિષ્યની કુટુંબની ચિંતાઓ, બધું વ્યવસ્થા કર્યા પછી પણ કામ ચાલુ રહેતી હોય તો પછી આપણે તૈયાર નથી હજુ ખરેખર. કારણ કે જ્ઞાનયોગ માટે તૈયાર નથી, નિધિધ્યાસન માટે તૈયાર નથી. જેવા બેસો નિધિધ્યાસનમાં બધું સાંભળેલી કોઈ વસ્તુ આવતી જ નથી, આ જ બધું આવે છે.
તો પછી યોગારૂઢ ન કહેવાય. તો હજુ આ બધું જરૂર છે, કર્મયોગ વગેરેની બહુ જરૂર છે. ચાલો, પણ આ તો જેણે યોગે આરૂઢ થઈ ચૂક્યો, બેસી ગયો, મતલબ કે કેન્ડિડેટ થઈ ગયો, એણે જ પછી હવે આ કર્મયોગની વગેરેની જરૂર નથી. એટલે શમઃ, કર્મનો ત્યાગ કરી દેવો છે. એવેથી શમઃ એવ ઇતિ ચ સ્મૃતિ. સ્મૃતિ એટલે આ ભગવદ્ ગીતા જે છે એ આ પ્રકારે કહે છે, આ રીતે અહીંયા બતાવે છે. પછી 52મા શ્લોકની અંદર સંબંધ ગદ્ય છે, એની અંદર આખી એક આખો પેલો શું જેને કહેવાય, એક સીડીના બધા પગથિયા બતાવે છે કે જે દ્વારા વ્યક્તિ છેવટે મોક્ષ પ્રાપ્ત કરે. એ અહીંયા સંબંધ ગદ્ય 52મા શ્લોકના સંબંધ ગદ્યમાં બતાવે છે. નિત્યકર્મ અનુષ્ઠાનાત ધર્મોત્પત્તિ. પહેલું, ધર્મોત્પત્તે પાપહાનિ. બીજું, તતઃ ચિત્તશુદ્ધિ, તતઃ સંસાર યાથાત્મ્ય અવબોધ, તતઃ વૈરાગ્યમ, તતઃ મુમુક્ષુત્વમ, તતઃ તદ ઉપાય પર્યેષણમ, તતઃ સર્વકર્મ તત્સાધન સંન્યાસ, તતઃ યોગાભ્યાસ, તતઃ ચિત્તસ્ય પ્રત્યક પ્રવણતા, તતઃ તત્વસ્યાદિ વાક્યાર્થ પરિજ્ઞાનમ, તતઃ અવિદ્યોચ્છેદ, તતશ્ચ સ્વાત્મની એવ અવસ્થાનમ, બ્રહ્મૈવ સન બ્રહ્માપ્યેતિ, વિમુક્તશ્ચ વિમુચ્યતે ઇતિ. બધા તબક્કા બતાવે છે આ રીતે. આખું છેક વ્યક્તિ વિમુચ્યતે, આ મુક્તિ પ્રાપ્ત કરે નહીં ત્યાં સુધીના બધા તબક્કા, આખી એક સીડીના બધા પગથિયા બતાવે છે. નિત્યકર્મ અનુષ્ઠાનાત ધર્મ ઉત્પત્તિ. આ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી પંચમહાયજ્ઞો કરવાને કારણે ડિલિજન્ટલી કરવાના. પંચમહાયજ્ઞ છે નિત્યકર્મ કહ્યું. નિત્યકર્મ એટલે છે રોજે રોજ કરવાના એમ. ચાલો, એની એટલે આ રીતે આ પંચમહાયજ્ઞ કર્મોના અનુષ્ઠાનથી આ સાધકના જીવનની અંદર એટલે આ પ્રકારે કરતો હોય તો ધર્મ ઉત્પત્તિ. હવે આ ધર્મ ઉત્પત્તિ થાય છે એટલે શું? એક જ વસ્તુ છે. જો અહીંયા કર્મના અનુષ્ઠાનથી ધર્મની ઉત્પત્તિ નહીં, કર્મના અનુષ્ઠાનથી પુણ્યની ઉત્પત્તિ. ધર્મ નોટ પુણ્ય કરવાનું. ઇનફેક્ટ કર્મકાંડની અંદર આજે જૈમિનીએ સૂત્રો બનાવ્યા, એની અંદર કર્મકાંડ વિષયક સૂત્રો બનાવ્યા ને એમણે, એ બધા સૂત્રો જે છે મીમાંસા સૂત્રો, જેમ આપણા બ્રહ્મસૂત્રો એવું એ ત્યાં એને ત્યારે એમણે પહેલું આ જ કહ્યું, અથાતો ધર્મ જિજ્ઞાસા અને અથાતો અધર્મ જિજ્ઞાસા. એટલે ધર્મ અને અધર્મની જિજ્ઞાસા એટલે શું કરવાથી ધર્મની ઉત્પત્તિ, પુણ્યની ઉત્પત્તિ થાય, શું કરવાથી અધર્મની ઉત્પત્તિ થાય, પાપની ઉત્પત્તિ થાય. એટલે હવે નિત્યકર્મના અનુષ્ઠાનથી હવે આ છે ને જરાક થોડો આ આપણા મીમાંસકોને આપણામાં થોડો ભેદ છે આના સંદર્ભમાં. નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી એ લોકો એવું કહે છે નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી કશું ઉત્પન્ન ન થાય અને જે મતલબ કે તમારા જીવનમાં જે અવરોધ આવવાના હોય એ અવરોધો દૂર રહે, કશું ઉત્પન્ન ન થાય પણ કશુંક દૂર રહે એમ. આપણે કહીએ છીએ ભાઈ કર્મ છે માટે કશુંક તો ફળ ઉત્પન્ન થવું જ જોઈએ ને. એટલે આપણે કહીએ છીએ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી પુણ્યની ઉત્પત્તિ થાય, પણ એ પુણ્ય જુદા પ્રકારનું હોય. કામ્ય કર્મ કરો તો પણ પુણ્ય જ ઉત્પન્ન થાય. વેદમાં રહેલા કર્મ, વેદે કહ્યું કે આ પ્રકારનું કર્મ કરીશ તો આ પ્રકારનું ફળ મળશે અને તમે કરો. એટલે વેદનું કયું માન્યું એટલે ધર્મની ઉત્પત્તિ, પુણ્યની ઉત્પત્તિ તો થઈ, પરંતુ એ કામ્ય કર્મનું અનુષ્ઠાન કર્યું માટે એ પુણ્યની ઉત્પત્તિ દ્વારા કામ્ય ફળ પણ વિષય એનો પ્રાપ્ત થશે. એટલે એ જુદા પ્રકારનું પુણ્ય છે. જ્યારે આ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી પણ ડેફિનેટલી પુણ્ય તો ઉત્પન્ન થાય જ, પણ એ પુણ્યને કારણે તમારા જીવનમાં જે અવરોધો આવવાના હતા પ્રારબ્ધની અંતર્ગત, પાપને કારણે જે અવરોધો આવવાના હતા એ અવરોધોની અસર ઓછી થઈ જાય. આપણે આ પ્રકાર કહીએ છીએ. એ લોકો કહે છે અવરોધો દૂર જ રહે છે. આપણે કહીએ એક જ વસ્તુ થઈ નામ તો, પરંતુ આપણે કહીએ છીએ આવું ન કહેવું જોઈએ. કર્મના અનુષ્ઠાનથી કશું ઉત્પન્ન જ નથી થતું, આવું ન બોલાય. કારણ કે આપણે તો સાદો નિયમ એવો છે કે કર્મ કરો એટલે કર્મફળ તો ઉત્પન્ન થાય છે. અવશ્યમેવ ભોક્તવ્યમ, હે ને શું કહે છે પેલું, અવશ્યમેવ ભોક્તવ્યમ શુભાશુભ કર્મ વગેરે વગેરે. એની શુભ કે અશુભ કર્મ અવશ્યમ એનું ફળ ઉત્પન્ન થવાનું જ છે અને એ તમારે ભોગવવું જ પડે. તો પછી નિત્ય નૈમિત્તિક કર્મ પણ એને ફળ તો ઉત્પન્ન કરવું જ જોઈએ. એટલે અહીંયા આચાર્ય કહે છે ધર્મ ઉત્પત્તિ. એટલે આપણે વેદાંતિઓનો આ મત છે કે એનાથી પુણ્ય વગેરેની ઉત્પત્તિ થાય, પણ એ પુણ્ય જુદા પ્રકારનું હોય.
એ પુણ્ય દ્વારા તમારા જીવનની અંદર જે પાપ કર્મ પ્રારબ્ધને અંતર્ગત જે પાપ કર્મોને કારણે અવરોધ આવવાનો હતો આ આધ્યાત્મિક માર્ગની અંદર, એ પ્રમાણમાં એની અસર ઓછી થઈ જાય. પહેલાં દૂર થઈ જાય એવું એ નહીં, કારણ કે એ કર્મ જ છે ને, એ એની અસર તો ઉત્પન્ન કરવાના જ છે, પરંતુ એની હાજરીને કારણે પેલી અસર ઓછી થઈ જાય. જેમ આપણે નથી કહેતા ઘાત ગઈ, એવું નથી બોલતા, અથવા શૂળીનો ઘા 100થી ગયો, એવું એના જેવી વસ્તુ. એટલે આવી ખરી વસ્તુ, પણ એણે બહુ ઝાઝી અસર ઉત્પન્ન ન કરી, કારણ કે એની હાજરી હતી, એમ કહીએ આપણે. ચાલો, એટલે નિત્ય નૈમિત્તિક કર્મથી આ પ્રકારે આ પ્રકારનું આધ્યાત્મિક પુણ્ય, આવો શબ્દ વાપરીએ. ચાલો, આધ્યાત્મિક પુણ્યની ઉત્પત્તિ થાય. ધર્મ ઉત્પત્તિ પાપહાનિ છે. એટલે આવી રીતે આવા પ્રકારનું ધર્મ ઉત્પન્ન થયું, પુણ્ય ઉત્પન્ન થયું, તો પછી પાપ, એટલે પેલું આધ્યાત્મિક પાપ જે વાસ્તવની અંદર જીવનની અંદર કેટલા બધા લોકો બિચારા આવું ભણતા હોય, એકદમ ને એકદમ છૂટી જાય બધું. કંઈક એવું જીવનની અંદર અવરોધ આવી જાય, કશુંક થઈ જાય કે આ બધું છૂટી જાય. બહુ સિન્સિયરલી ભણી રહ્યા હોય. આવી રીતે કે કોઈક સરકારી નોકરી કરતું આવું, આ તો જોયેલો કિસ્સો હું તમને ખાલી કહું છું કે આવું સરકારી નોકરી કરતા હોય ને કેટલું સરસ ભણે ને નોટ્સ બનાવતા હોય બધું, ને એટલા બધા સિન્સિયર ને એટલી બધી એની જિજ્ઞાસા ક્યાંક કંઈ બદલી થઈ જાય બીજી જગ્યાએ, અને ત્યાં પછી આવું કશું મળે નહીં ને પછી શોધે ને. હવે આ જમાનાની વસ્તુ જુદી છે, પણ થોડા વર્ષો પહેલાંની વાત કરું છું, 30 વર્ષ પહેલાં. ત્યારે આટલું બધું આ બધા શું છે ને કે યુટ્યુબ ને પર ને આ બધું બહુ હતું નહીં. બસ તો એ વ્યક્તિની બદલી થઈ ગઈ. આપણા જ્યાં હતા ત્યાંથી 800-900 કિલોમીટર દૂર, અને વસ્તુ છૂટી ગઈ. ક્યાં એટલા વર્ષો સુધી છૂટી ગઈ. આનું નામ અવરોધ. એટલે આવું છે વસ્તુ, આનું નામ પાપ. એટલે ધર્મ ઉત્પત્તિ હે પાપહાનિ. આ નિત્ય નૈમિત્તિક કર્મના અનુષ્ઠાનથી, પંચમહાયજ્ઞના અનુષ્ઠાનથી તમે જે આધ્યાત્મિક પ્રગતિ કરી રહ્યા છો એની અંદર અવરોધ કોઈ પેલા આવે તો પણ એ બધા દૂર થઈ જાય, ઓછા, એની અસર ઓછી થાય. તતઃ ચિત્ત શુદ્ધિ, અને ત્યાર પછી તમારે ડેફિનેટલી ચિત્તની શુદ્ધિ થાય. અને તતઃ સંસાર યાથાત્મ્ય અવબોધ, અને તો પછી સંસારના યાથાત્મ્ય અનુબોધ થાય. યાથાત્મ્ય એટલે સંસારનું જે વાસ્તવિક સ્વરૂપ છે એનું તમને સ્પષ્ટ સમજ આવે. હા, અને સંસાર કહેવાય, એનાથી દૂર રહેવું, એવું થાય. અને સંસાર કહેવાય, આનાથી દૂર રહેવું છે. હા, અને સંસાર કહેવાય, એનાથી દૂર રહેવું છે. કારણ કે ચિત્ત શુદ્ધ થયું છે ને. ચિત્તમાં રાગદ્વેષ હોય ને તો એ સંસારથી ખરડાય, મજા આવે એને. કોઈ સાંસારિક વસ્તુ આવે ને એટલે એને લોભ ઉત્પન્ન થાય, એના પ્રભાવમાં આવી જાય. ચિત્ત શુદ્ધિ હોય તો એના પ્રભાવમાં ન આવે, સમજી જાય કે આ વસ્તુ છે, એનાથી દૂર રહેવું જોઈએ. તથા વૈરાગ્યમ, ત્યારબાદ વૈરાગ્ય ઉત્પન્ન થાય ડેફિનેટલી. ચિત્ત શુદ્ધિ અને આ રીતે સંસારના વાસ્તવિક સ્વરૂપનો સ્પષ્ટ સમજ આવે એટલે વૈરાગ્ય ઉત્પન્ન થાય ભૌતિક વિષયો માટે. તથા મોક્ષત્વમ, અને મોક્ષની ઈચ્છા વગેરે જન્મે. અને તતઃ તદ ઉપાય પર્યેષણમ, અને પછી તદ ઉપાય પર્યેષણ, તદ ઉપાય મોક્ષ ઉપાય, એ મોક્ષનો ઉપાય જે છે, મોક્ષ જે પ્રાપ્ત થાય જે માર્ગે, એનું પર્યેષણ, અર્થાત એ કેવી રીતે મારે મોક્ષ જીવનમાં પ્રાપ્ત કરવો જોઈએ એનું અન્વેષણ શરૂ કરે. તતઃ સર્વકર્મ તત્સાધન સંન્યાસ, સમજાય મોક્ષનો ઉપાય તો કેવળ જ્ઞાન જ છે, માટે બસ કેવળ જ્ઞાનથી જ મોક્ષ પ્રાપ્ત થાય છે. પછી તો હવે આ કર્મનો મારે કોઈ ઉપયોગ તો રહ્યો જ નથી. માટે સર્વકર્મ તત્સાધન સંન્યાસ, અને માટે વ્યક્તિ કર્મનો સંન્યાસ લે, અથવા તો તત્સાધન કર્મ સાધન સંન્યાસ. જોયું, કર્મ સંન્યાસ, કર્મ સાધન સંન્યાસ. એટલે કર્મનો સંન્યાસ અને કર્મ જે પરિબળો દ્વારા કર્મ ઉત્પન્ન થાય એ પરિબળોનો પણ ત્યાગ કરી દે. કારણ કે નહીં તો પરિબળો હાજર હોય તો વળી પાછા કર્મની ઉત્પત્તિ કરે. એટલે એ પ્રકારે મેં તમને કહ્યું ને હમણાં, જવાબદારી સોંપી દે, હવે તમે સંભાળજો. અત્યાર સુધી મેં સંભાળ્યું અને તમને સંભાળ્યા, બંનેને સંભાળ્યા. હવે તમે આ બધું ફરજો તમે સંભાળો. ફરજો અને હક બધું આપી દો, એનું નામ સંન્યાસ. હક રાખો અને ફરજો આપી દો એ સંન્યાસ નથી. ફરજો અને હક બંને જોડે, રાઇટ્સ એન્ડ ડ્યુટીઝ બોથ આર ગિવન. કોઈ પ્રકારનો રાઇટ પણ નહીં તો વાસ્તવિક માલિકીપણાની ભાવના નહીં. કોઈ જગ્યાએ માલિકીપણાની ભાવના, આપણે ચર્ચા કરી હમણાં સોમવારે, માલિકીપણાની ભાવના. વસ્તુ તમારી આસપાસ હોય એને ફેંકવાની જરૂર નથી, પણ માલિકીપણાની ભાવના. બસ આ રીતે
ને પછી જ્ઞાન વગેરે એ ચર્ચા હવે આપણે આગળ પછી કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.